હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યાલય પર ઘેરાવના પ્રયાસ સામે કાર્યકર્તાઓનો વિરોધ. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને ઘેરાવ કરવાની ભાજપ દ્વારા કરાયેલી જાહેરાત સામે કોંગ્રેસના શહેર અને તાલુકાના કાર્યકર્તાઓએ કડક વિરોધ નોંધાવ્યો હતો. આજે હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા કરાયેલા ઘેરાવના પ્રયાસના વિરોધમાં રાષ્ટ્રીય માહોલ ગરમાયો હતો. પક્ષના સ્વાભિમાન અને અસ્તિત્વની રક્ષા માટે હિંમતનગર શહેર અને તાલુકા કોંગ્રેસના તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કાર્યાલય ખાતે એકત્રિત થયા હતા. બપોરે 3 કલાકે ભાજપ દ્વારા ઘેરાવ કરવાનો પ્રયાસ થવાનો હતો, પરંતુ તે પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકતા દાખવી શાંતિપૂર્ણ પરંતુ મક્કમ રીતે મોરચો સંભાળ્યો હતો. કાર્યકર્તાઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે લોકશાહીના મૂલ્યો અને પક્ષના ગૌરવ સામે કોઈ પણ પ્રકારની આંચ સહન કરવામાં આવશે નહીં. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપ સત્તાના જોરે વિરાટભાઈ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કોંગ્રેસનો પાયો મજબૂત છે. આ કાર્યાલય માત્ર ઇમારત નથી, પરંતુ કાર્યકર્તાઓના પરસેવાના સુગંધ અને લોકશાહી સંઘર્ષનું પ્રતીક છે. કાર્યકર્તાઓએ મક્કમ સ્વરે જણાવ્યું હતું કે જ્યારે પણ પક્ષના સ્વાભિમાન પર આંચ આવશે ત્યારે દરેક સચ્ચા કાર્યકર્તા મૌન રહી શકશે નહીં. આ સમગ્ર ઘટનાએ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાવ્યો હતો અને કોંગ્રેસના સંગઠનાત્મક બળને ફરી એકવાર દર્શાવ્યું હતું. આબિદ અલી ભુરા, સાબરકાંઠા.